ક્યારે એવું વિચાર્યું છે કે આપણે દુનિયાભરનું જ્ઞાન મેળવવા માટે કેટલી મહેનત કરીએ છીએ, પણ જીવવું કેવી રીતે એ કળા શીખવાનું જ કદાચ રહી જાય છે? તો ચાલો આજે એક એવી જ વ્યવહારુ રીતને સમજીએ જે એસએન ગોયનકાજીની શીખ પર આધારિત છે. એક એવી રીત જે આપણને વધુ સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવાનો માર્ગ બતાવી શકે છે. આ સમજવાની શરૂઆત એક નાનકડી પણ બહુ મજાની વાર્તાથી કરીએ. એક પ્રોફેસર હતા જેમની પાસે જ્ઞાનનો ભંડાર હતો, એટલી બધી ડિગ્રીઓ હતી, પણ જીવનનો અનુભવ એકદમ શૂન્ય. એકવાર એમની નાવડી દરિયામાં એક ખડક સાથે અથડાઈ. ત્યારે એક અભણ નાવિકે એમને પૂછ્યું, સાહેબ, તરતા આવડે છે? પ્રોફેસરે કહ્યું, ના. તો નાવિકે બહુ ભોળપણથી જવાબ આપ્યો, તો પ્રોફેસર સાહેબ, તમે તમારું આખું જીવન વેડફી નાખ્યું. તો આ નાનકડી વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. શું આપણે પણ જીવનની મુશ્કેલીઓ સામે ટકી રહેવા માટેની પેલી જરૂરી તરવાની કળા શીખી રહ્યા છીએ? કે પછી આપણે ફક્ત પુસ્તકોના સૈદ્ધાંતિક જ્ઞાનમાં જ અટવાયેલા છીએ? તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ. અને કોઈ પણ સફરનો પહેલો પડાવ હોય છે સમસ્યાને બરાબર સમજવાનો. તો એવી કઈ એક વસ્તુ છે જે દુનિયામાં દરેક વ્યક્તિ અનુભવે છે? એ શું છે જે આપણા સૌને અંદરથી પરેશાન કરે છે? હા, એ છે દુઃખ. આ બધી વાતો સાથે આપણે કનેક્ટ કરી શકીશું, ખરું ને? જે નથી જોઈતું એ જ માથે આવીને પડે, અને જે દિલથી જોઈતું હોય એ થતું જ નથી. ક્યારેક માંદગી આવે, વૃદ્ધાવસ્થા આવે, જે ગમતું હોય એનાથી અલગ થવું પડે, અને જે ન ગમતું હોય એની સાથે જ રહેવું પડે. આ જ તો જીવનની સાર્વત્રિક વાસ્તવિકતા છે. હવે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો એના મૂળ સુધી પહોંચવું પડે. અને ઘણીવાર દુઃખનું જે મૂળ છે એ બહાર ક્યાંય નથી, પણ આપણી અંદર જ છુપાયેલું છે. આપણે આખી જિંદગી બહારની દુનિયાને સમજવામાં લગાવી દીધી, પણ શું ક્યારે અંદર ઝાંખીને જોવાનો પ્રયત્ન કર્યો છે? ભગવાન બુદ્ધે એક બહુ ઊંડી વાત કહી. એમણે કહ્યું કે આખું બ્રહ્માંડ અને એને ચલાવનારા પ્રકૃતિના નિયમોને સમજવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. એ બધું જ આપણી પોતાની અંદર જ અનુભવી શકાય છે. જ્યારે આપણે અંદર જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે વાસ્તવિકતાને કોઈના કહેવાથી નહીં, પણ સીધા પોતાના અનુભવથી જાણી શકીએ છીએ. તો સવાલ એ છે કે જ્યારે આપણે અંદર જોવાનું શરૂ કરીએ ત્યારે આપણને શું દેખાય છે? આપણને એક ચોંકાવનારું સત્ય સમજાય છે. એક કે દુઃખનું સાચું કારણ બહાર બનતી ઘટનાઓ નથી. ના, એનું સાચું કારણ તો એ ઘટનાઓ પર આપણે જે રીતે રિએક્ટ કરીએ છીએ, જે પ્રતિક્રિયા આપીએ છીએ, એમાં છુપાયેલું છે. ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, પહેલું સ્ટેપ, આપણી કોઈપણ ઇન્દ્રિય કોઈ વસ્તુના સંપર્કમાં આવે. તરત જ બીજું સ્ટેપ, આપણા શરીરમાં એક સંવેદના, એક ફિલિંગ પેદા થાય. એ સુખદ પણ હોઈ શકે, દુઃખદ પણ. હવે આવે છે ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેપ, આપણું મન પ્રતિક્રિયા આપે છે. જો સંવેદના સારી લાગી તો ગમો પેદા થાય છે, ખરાબ લાગી તો અણગમો. અને બસ આ ગમા અણગમાની પ્રતિક્રિયા જ આગળ જઈને દુઃખનું રૂપ લઈ લે છે. આજે આખી શૃંખલા છે ને, એમાં સૌથી મહત્વની કડી છે સંખાર. પાલી ભાષાનો આ શબ્દ છે જેનો અર્થ થાય છે માનસિક પ્રતિક્રિયા. આ ગમા અણગમાની જે આપણી આંધળી આદત છે ને, એ જ છે સંખાર. અને આ જ દુઃખનું સાચું કારણ છે. આ એ બીજ છે જેમાંથી દુઃખનું ઝાડ ઉગે છે. પણ સારી વાત એ છે કે આ એ જ પોઈન્ટ છે જ્યાં આપણે કંઈક બદલાવ લાવી શકીએ છીએ. આને એક સરસ ઉદાહરણથી સમજીએ. વિચારો, એક જ જમીન છે, એક જ પાણી, એક જ સૂર્યપ્રકાશ. એમાં આપણે એક બાજુ શેરડીનું બીજ વાવીએ અને બીજી બાજુ લીમડાનું. પરિણામ શું આવશે? શેરડીમાંથી મીઠાશ મળશે અને લીમડામાંથી કડવાશ. જમીન, પાણી, સૂર્ય બધું સરખું હતું, પણ ફળ તો બીજ પ્રમાણે જ મળ્યું. બસ આપણા જીવનનું પણ આવું જ છે. આપણા કર્મો એટલે કે આપણી માનસિક પ્રતિક્રિયાઓ એ નક્કી કરે છે કે આપણને જીવનમાં મીઠાશ મળશે કે કડવાશ. એટલે સીધી વાત છે, જેવું બીજ તેવું ફળ. આનો મતલબ એ થયો કે આપણા જીવનના માળી આપણે પોતે છીએ. આપણે જેવા સંખારરૂપી બીજ વાવીશું એવા જ ફળ ચાખવા મળશે. તો શું આનો કોઈ ઉપાય છે? શું આપણે આ દુઃખના ચક્રમાંથી, આ ગમા અણગમાની આદતમાંથી બહાર નીકળી શકીએ છીએ? જવાબ છે હા, બિલકુલ. અને એના માટે એકદમ પ્રેક્ટિકલ, એકદમ વ્યવહારુ રસ્તો પણ બતાવેલો છે. એક એવો રસ્તો જેના પર કોઈ પણ ચાલી શકે છે. આ માર્ગને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. પહેલું છે શીલ, એટલે કે નૈતિકતા, સારું આચરણ.
જેનું કામ છે મનને શાંત કરવાનું. બીજું છે સમાધિ, એટલે કે મનની એકાગ્રતા, જેનાથી મન તીક્ષ્ણ બને છે. અને ત્રીજું છે પ્રજ્ઞા, એટલે કે પ્રજ્ઞા, સાચું જ્ઞાન, જે મનને શુદ્ધ કરે છે. શાંત, તીક્ષ્ણ અને શુદ્ધ, બસ આ 3 સ્ટેપ્સ છે. હવે જુઓ, કોઈ પણ મોટી બિલ્ડિંગ બનાવવી હોય તો સૌથી પહેલાં શું મજબૂત કરવું પડે? એનો પાયો. બસ એ જ રીતે આ માર્ગ પર આગળ વધવા માટેનો પાયો છે શીલ, એટલે કે નૈતિકતા. આ પહેલું અને સૌથી જરૂરી પગલું છે. તો સવાલ એ થાય કે શરૂઆત ક્યાંથી કરવી? આ પાયો નાખવાનું કામ ક્યાંથી શરૂ થાય? આની શરૂઆત થાય છે પંચશીલના પાલનથી. 5 સરળ નિયમો છે. કોઈ પણ જીવની હિંસા ન કરવી, ચોરી ન કરવી, જાતીય દુરાચારથી બચવું, ખોટું ન બોલવું અને નશાકારક પદાર્થોથી દૂર રહેવું. અને આ નિયમો ખાલી બીજાને નુકસાન ન પહોંચે એના માટે નથી, એનાથી આપણું પોતાનું મન શાંત અને સ્થિર બને છે. એકદમ સીધી વાત છે. વિચારો કે એક તળાવ છે અને એનું પાણી સતત ઢોળાઈ રહ્યું છે. શું એમાં તળિયે શું છે એ જોઈ શકાશે? ક્યારેય નહીં. બસ આપણું મન પણ એવું જ છે. જ્યાં સુધી એ અશાંત છે, ઉશ્કેરાયેલું છે, ત્યાં સુધી આપણે અંદરની વાસ્તવિકતાને જોઈ જ ન શકીએ. શીલનું પાલન એ આ તોફાની મનને શાંત કરવાનું કામ કરે છે. તો આ બધી વાતનો સાર શું છે? આ જીવવાની સાચી કળા છે શું? ઘણા લોકોને એવું લાગે કે આ બધું દુનિયા છોડીને ભાગી જવાની વાત છે, પણ ના, બિલકુલ નહીં. આ તો દુનિયામાં રહીને ખુશી અને શાંતિથી કેવી રીતે જીવવું એની કળા છે. આ આખો રસ્તો દુનિયાથી ભાગવાનો નથી, પણ દુનિયાની દરેક પરિસ્થિતિનો સામનો સંતુલન અને શાંતિથી કેવી રીતે કરવો એ શીખવાડવાનો છે. આંધળી રીતે પ્રતિક્રિયા કરવાને બદલે સમજી વિચારીને સભાનતાપૂર્વક ક્રિયા કરતા શીખવાનું છે. અને જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે આપણું જીવન આપોઆપ સુમેળભર્યું અને સાર્થક બની જાય છે. તો જીવવાની કળા એટલે શું? એ એટલે વાસ્તવિકતાને બસ જોતા શીખવું. જેવી છે તેવી જ. એના પર ગમા અણગમાનું લેબલ લગાવ્યા વગર. આંધળી પ્રતિક્રિયા આપવાનું બંધ કરવું. બસ આટલું જ. આ જ સાચા સુખની ચાવી છે. તો બસ એટલું જ યાદ રાખવાનું છે કે દુઃખ બહારથી નથી આવતું, એ આપણી અંદરની પ્રતિક્રિયાઓમાંથી જન્મે છે. અને સારી વાત એ છે કે આ પ્રતિક્રિયાઓને આપણે બદલી શકીએ છીએ. અને છેલ્લે એસએનજી ગોયંકાજીના એ જ સરળ અને સુંદર શબ્દોમાં, સુખી રહો. અને જતા પહેલાં એક વિચાર સાથે છોડી જાઉં છું. જો આપણી પ્રતિક્રિયાઓ જ આપણી વાસ્તવિકતાનું સર્જન કરે છે, તો પછી આપણા જીવનનો સાચો લેખક કોણ છે? બીજું કોઈ નહીં, આપણે પોતે.